આપણા બધાની સાથે ક્યારેક ને ક્યારેક એવું બનતું હોય છે નહીં, જાણે આપણે બે અલગ અલગ દિશામાં ખેંચાઈ રહ્યા હોઈએ. એવું લાગે કે આપણી અંદર જ બે જુદી જુદી શક્તિઓ કામ કરી રહી છે. તો આજે આપણે એ જ આંતરિક સંઘર્ષની વાત કરવાના છીએ જે આપણા બધાના જીવનને એક ખાસ આકાર આપે છે. તો ચાલો આ વાતમાં થોડા ઊંડા ઉતરીએ અને એક એવો સવાલ પૂછીએ જે આપણા બધાના મનમાં ક્યાંક ને ક્યાંક તો ઘૂમતો જ હોય છે. ખરેખર તો આપણું જીવન કોણ ચલાવી રહ્યું છે? આપણી ઈચ્છાઓ કે પછી આપણું અંતરાત્મા? આ જે અંદર ખેંચતાણ ચાલે છે ને, એ કોઈ એમ જ નથી. એની પાછળ એક કારણ છે. આપણી અંદર રહેલું એક કહી શકાય કે મૂળભૂત દ્વૈત. ચલો આ દ્વૈત શું છે એને સમજીએ. આનું મૂળ કારણ છે એક બહુ મોટી ગેરસમજ. આપણે જીવનભર એવું માનતા રહીએ છીએ કે આપણે આ શરીર છીએ, પણ હકીકતમાં આપણું જે અસલી સ્વરૂપ છે એ તો આત્મા છે. તો પછી આપણી અંદર આ બે વિરોધી શક્તિઓ છે કઈ અને કેવી રીતે તેઓ સતત એકબીજા પર હાવી થવાની કોશિશ કરે છે? ચાલો જોઈએ. હવે જુઓ, અહીંયા કેટલું સ્પષ્ટ રીતે બતાવ્યું છે. એક બાજુ છે શરીર, જે કોના ઇશારે ચાલે છે? આપણી ઇન્દ્રિયો અને મનના. એને શું જોઈએ? બસ સુખ, સન્માન, નામ. પણ આ બધાની પાછળ ભાગીને છેલ્લે શું મળે? ફક્ત બેચેની. અને બીજી બાજુ છે આત્મા, જે અંતરાત્માનો અવાજ સાંભળે છે. એનો રસ્તો છે સદ્ગુણ અને સેવાનો, અને એ રસ્તે ચાલીને જ સાચી શાંતિ મળે છે. સારું, તો પહેલાં એ રસ્તાની વાત કરીએ જેના પર મોટા ભાગના લોકો ચાલી રહ્યા છે. આ રસ્તો છે આપણી ઇન્દ્રિયોનો, આપણા મનની ઈચ્છાઓનો. આપણી ઇન્દ્રિયો અને મનની ભૂખ છે ને, એ ક્યારેય પૂરી જ નથી થતી. સારું સારું ખાવાનું જોઈએ, સરસ કપડાં જોઈએ, સમાજમાં ઊંચો દરજ્જો જોઈએ, નામ અને શક્તિ જોઈએ. આ લિસ્ટ ક્યારેય પૂરું જ નથી થતું. અને મજાની વાત તો એ છે કે આ બધું મળવાથી સંતોષ નથી થતો. ઉલટાનું જેમ જેમ મળતું જાય તેમ તેમ ભૂખ વધતી જાય છે. એક અનંત ચક્ર જેવું છે આ. તો પછી આ દોડનો અંત ક્યાં આવે છે? પરિણામ શું? છેવટે તો પાપ, પીડા અને મનની અશાંતિ સિવાય બીજું કંઈ હાથમાં નથી આવતું. તો શું આ દુઃખના ચક્રમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો જ નથી? બિલકુલ છે. એક બીજો રસ્તો પણ છે, જેનું પરિણામ આનાથી એકદમ અલગ છે. શરીરથી સાવ ઉલટો આત્માનો સ્વભાવ લેવાનો નહીં પણ આપવાનો છે. એ પરોપકારમાં, બીજાની સેવામાં, દાન, દયામાં ખુશી શોધે છે. તપસ્યા અને આત્મનિયંત્રણ એ એના સાથી છે. અને જ્યારે આપણે આત્માના માર્ગે ચાલીએ છીએ ત્યારે જે અનુભવ થાય છે એ છે સાચો સંતોષ, મનની હળવાશ અને અંદરથી આવતો આનંદ. તો સવાલ એ જ છે કે શરીરના આ ભૌતિક રસ્તા પરથી આત્માના આધ્યાત્મિક રસ્તા પર કઈ રીતે જવાય? આ બદલાવની શરૂઆત એક જ ક્ષણથી થાય છે, એક ઊંડી અનુભૂતિથી. આ અનુભૂતિને કહેવાય છે આત્મજ્ઞાન. એ અહેસાસ કે હું આ શરીર નથી, હું તો આત્મા છું. જરા વિચારો, આ એક અનુભૂતિ જીવનને જોવાનો આખો નજરિયો બદલી શકે છે. આને સમજવા માટે વાંદરાની આ વાર્તા બહુ સરસ છે. જુઓ, એક વાંદરો વાસણમાં અનાજ જુએ છે. એ હાથ નાખીને મુઠ્ઠી ભરી લે છે, પણ પછી ભરેલી મુઠ્ઠી બહાર નથી નીકળતી. હવે ફસાઈ ગયો. કોના કારણે? પોતાની જ પકડી રાખેલી મુઠ્ઠીના કારણે. એને આઝાદી ત્યારે જ મળશે જ્યારે એ મુઠ્ઠી ખોલશે. આપણું પણ કંઈક આવું જ છે. આપણે સાંસારિક ઈચ્છાઓને પકડી રાખીને જાતે જ બંધરમાં રહીએ છીએ. ચાલો એક બીજી બહુ જ રસપ્રદ વાર્તા જોઈએ. આ વાત છે એક સિંહના બચ્ચાની. એ ઉછર્યું હતું ઘેટાના ટોળામાં, એટલે એ પોતાને ઘેટું જ માનવા લાગ્યું હતું. એ ઘેટાની જેમ જ ડરતું, ઘેટાની જેમ જ વળતું. પણ પછી એક દિવસ કંઈક એવું બન્યું જેણે બધું જ બદલી નાખ્યું. એણે પહેલીવાર પાણીમાં પોતાનો પ્રતિબિંબ જોયું અને એક ક્ષણે એને સમજાયું, અરે હું ઘેટું નથી, હું તો સિંહ છું. બસ એ એક ક્ષણમાં જ એનો બધો ડર, એની બધી નબળાઈ ગાયબ થઈ ગઈ. એની અંદરનો અસલી શક્તિશાળી સિંહ જાગી ગયો. આ બધી વાર્તાઓ, આ બધી ચર્ચાઓ આપણને એક જ મૂળભૂત સવાલ પર પાછી લાવે છે. એક એવો સવાલ જેનો જવાબ આપણું આખું જીવન બદલી શકે છે. તો આ બંને રસ્તાઓ સમજ્યા પછી આપણે આપણી જાતને પૂછવાનું છે કે હું ખરેખર કોણ છું? અને જવાબ એકદમ સીધો અને સરળ છે, પણ એટલો જ ઊંધો છે. હું આત્મા છું. બસ આટલી સમજણ આપણી ઓળખને આ નાશવંત શરીરમાંથી મુક્ત કરીને શાશ્વત સ્વરૂપ સાથે જોડી દે છે. અને જે વ્યક્તિ આ સમજ સાથે જીવે છે એના માટે જીવન કેવું બની જાય છે?
એને પછી લાભ, નુકસાન કે પ્રશંસા, નિંદાની કોઈ અસર નથી થતી. એ જીવનના ઉતાર ચઢાવને એક નાટકના દ્રશ્યોની જેમ જ જુએ છે. એ માનસિક વેદનાઓથી મુક્ત થઈ જાય છે અને હંમેશા આંતરિક શાંતિ અને આનંદોનો અનુભવ કરે છે. તો આ આખી વાતનો સાર એ જ છે કે જીવનનું સૌથી મોટું રહસ્ય કોઈ બહારની દુનિયામાં નથી, એ તો આપણી અંદર જ છુપાયેલું છે. એને શોધવા માટે બસ અંદર જોવાની જરૂર છે. આપણી સાચી ઓળખને શોધવાની આ યાત્રા વિશે વિચારવું કેટલું જરૂરી છે, નહીં? ચાલો આજે આપણે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરીએ. વિષય છે આત્મસાક્ષાત્કાર, એટલે કે પોતાની જાતને ઓળખવાનું વિજ્ઞાન. અને આપણે એ પણ જોઈશું કે આ આંતરિક વિકાસનો આપણી રોજિંદી દુનિયાની સફળતા સાથે કેવો અજીબ અને આશ્ચર્યજનક સંબંધ છે. તો ચાલો શરૂઆત એક એવા અનુભવથી કરીએ જે લગભગ દરેક માણસને ક્યારેક ને ક્યારેક તો થયો જ હશે. આ એક એવો સાર્વત્રિક અનુભવ છે જેને આ મૂળ લખાણમાં ખૂબ જ સરસ રીતે સમજાવવામાં આવ્યો છે. શું ક્યારેય વિચાર્યું છે કે આપણું મન આટલું બધું અશાંત કેમ રહે છે? કેમ એ સતત કંઈક ને કંઈક શોધતું જ રહે છે? હંમેશા એક જાતની બેચેની, એક અજંપો, એને ક્યારેય સાચી શાંતિ મળતી જ નથી. આવું કેમ? આ સમજવા માટે અહીં એક બહુ જ શક્તિશાળી ઉદાહરણ આપવામાં આવ્યું છે, કસ્તુરી મૃગનું. જુઓ, કસ્તુરી મૃગને એક અદ્ભુત સુગંધ આવે છે અને એ સુગંધ ક્યાંથી આવે છે એ શોધવા માટે એ બિચારું આમ તેમ દોડ્યા કરે છે, જંગલોમાં ભટકે છે અને પોતાની જાતને થકવી નાખે છે. પણ એને એ વાતની ખબર જ નથી હોતી કે જે સુગંધ એ બહાર શોધી રહ્યું છે એ કસ્તુરી તો એની પોતાની નાભીમાં, એના પોતાના શરીરમાં જ છે. અને વિચારો તો આ જ તો આપણી એટલે કે માણસની દશા છે. આપણે પણ સુખ, શાંતિ, સંતોષ આ બધું ક્યાં શોધીએ છીએ? બહારની દુનિયામાં, જ્યારે એનો અસલી સ્ત્રોત તો આપણી અંદર જ છુપાયેલો છે. તો પછી સવાલ એ થાય કે જો બધું અંદર જ છે તો એને મેળવવું કેવી રીતે? આનો રસ્તો શું છે? અહીં એક બહુ જ સુંદર પણ થોડો વિરોધાભાસી લાગે એવો રસ્તો બતાવ્યો છે. આ કોન્સેપ્ટને કહેવાય છે આત્મદર્શન અથવા આત્મસાક્ષાત્કાર. સાદા શબ્દોમાં કહીએ તો આ એક આંતરિક વિસ્તારની, પોતાની જાતને ફેલાવવાની યાત્રા છે. આ વાતને સમજવા માટે ફુગ્ગાનું ઉદાહરણ લઈએ. વિચારો, એક ફુગ્ગામાં આપણે હવા ભરીએ છીએ. જેમ જેમ હવા ભરાતી જાય છે તેમ તેમ ફુગ્ગો મોટો થતો જાય છે, ખરું ને? એ વિસ્તરતો જાય છે, વિસ્તરતો જાય છે અને એક એવી ક્ષણ આવે છે જ્યારે તે પોતાની છેલ્લી હદ સુધી પહોંચી જાય છે અને પછી ધડામ એ ફૂટી જાય છે. અને જેવો એ ફૂટે છે એની અંદરની હવા બહારની વિશાળ હવામાં એકાકાર થઈ જાય છે, ભળી જાય છે. હવે અહીં જ એક મોટો વિરોધાભાસ છુપાયેલો છે. એક બાજુ આપણો સ્વ, આપણું અસ્તિત્વ વિસ્તરી રહ્યું છે, આપણને લાગે છે કે આપણો અહંકાર વધી રહ્યો છે. પણ બીજી બાજુ જ્યારે આ વિસ્તાર પોતાની ચરમસીમાએ પહોંચે છે ત્યારે એ મર્યાદિત હું એટલે કે અહંકારની બધી દિવાલો તૂટી જાય છે, એનું વિસર્જન થઈ જાય છે. મતલબ કે સ્વનો અંતિમ વિસ્તાર જ અહંનો નાશ છે. આ બંને ખરેખર તો એક જ સિક્કાની બે બાજુઓ છે. હવે મનમાં એવો સવાલ આવી શકે કે ભાઈ, આ બધી વાતો તો સાધુ સંતો અને યોગીઓ માટે છે. આપણા જેવા સામાન્ય માણસોને, જેમને નોકરી, ધંધો, ઘર પરિવાર સંભાળવાનો છે, એમને આ બધું શું કામનું? આપણે તો લૌકિક અને પારલૌકિક જીવનને એટલે કે દુનિયાવી અને આધ્યાત્મિક જીવનને બે અલગ અલગ ખાનામાં વહેંચી દીધું છે. કારકિર્દી, પૈસા, કુટુંબ એક તરફ અને ધ્યાન, પૂજાપાઠ બીજી તરફ. પણ શું આ વિભાજન સાચું છે? આ લખાણ કહે છે કે ના, આ વિભાજન બિલકુલ ખોટું છે. હકીકતમાં આત્મસાક્ષાત્કાર એ આપણા વ્યવહારિક જીવનને સફળ બનાવવાની સૌથી મોટી કળા છે. આપણો આંતરિક વિકાસ જે આપણી બાહ્ય સફળતાની ચાવી છે. અને આ જ તો કર્મયોગનો મૂળભૂત સિદ્ધાંત છે. ગીતામાં કહ્યું છે ને, યોગઃ કર્મસુ કૌશલમ, એટલે કે કામમાં કુશળતા એ જ યોગ છે. જ્યારે આપણે કોઈ પણ કામ પૂરી સ્પષ્ટતા, પૂરા ધ્યાનથી અને પરિણામની ચિંતા કર્યા વગર કરીએ ત્યારે એ કર્મ જ યોગ બની જાય છે. અને આ સ્થિતિ આત્મસાક્ષાત્કારથી જ પ્રાપ્ત થાય છે. તો સૌથી મહત્વની વાત એ છે કે આ શક્તિ ક્યાંય બહારથી લાવવાની નથી. એ કોઈ નવી વસ્તુ નથી જે આપણે મેળવવાની છે. એ તો આપણી અંદર પહેલેથી જ છે. બસ આપણે એને ઓળખવાની છે. એ આપણો વારસો છે જે આપણે વાપર્યો જ નથી. આ લખાણ ખૂબ જ સ્પષ્ટપણે કહે છે, આપણે પોતાને તુચ્છ કે નાના સમજવાની ભૂલ ન કરવી જોઈએ. આપણે મહાન છીએ. આપણી અંદર અનંત શક્તિ રહેલી છે. આ યાત્રાની શરૂઆત કોઈ નબળાઈથી નહીં, પણ પોતાની આંતરિક મહાનતાને ઓળખવાથી થાય છે. જરા વિચારો,
સફળતા અને આનંદ આ બધું આપણો જન્મસિદ્ધ અધિકાર છે. આ એવી વસ્તુઓ નથી જેના માટે આપણે આખી જિંદગી સંઘર્ષ કરવાનો છે. એ તો આપણી મૂળભૂત સ્વાભાવિક સ્થિતિ છે. બસ આપણે એને ભૂલી ગયા છીએ. આપણને જન્મથી જ જે સાધનો મળ્યા છે એ કોઈ દૈવી શસ્ત્રોથી ઓછા નથી. આપણે આપણી ઇન્દ્રિયો કે આદતોના ગુલામ નથી. આપણે એના માલિક છીએ. આપણું મન આપણું સ્વામી નથી, આપણે મનના સ્વામી છીએ. આપણું વ્યક્તિત્વ તો એક કલ્પવૃક્ષ જેવું છે જે ધાર્યું ફળ આપી શકે છે. જુઓ કેટલી સશક્ત ભાષા વાપરવામાં આવી છે. પણ હવે એક છેલ્લો અને સૌથી અગત્યનો મુદ્દો. આ બધી વાતો જાણવી, એને સમજવી એક વાત છે, અને એને ખરેખર અનુભવી, એ સ્થિતિમાં હોવું, એ તદ્દન અલગ વાત છે. કઠોપનિષદનું એક સુંદર વાક્ય અહીં ટાંકવામાં આવ્યું છે. આ આત્મા એટલે કે આપણું સાચું સ્વરૂપ એ કોઈના ઉપદેશ આપવાથી કે બહુ બુદ્ધિ દોડાવવાથી કે ઘણા બધા પુસ્તકો વાંચી લેવાથી નથી મળતું. આનો સીધો અર્થ એ છે કે આત્મસાક્ષાત્કાર એ કોઈ માહિતી નથી, એ એક જીવંત અનુભવ છે. અહીં પોપટનું ઉદાહરણ આપીને બહુ સરસ ચેતવણી આપવામાં આવી છે. આપણે પોપટને મોટા મોટા ગ્રંથો અને શ્લોકો બોલતા શીખવાડી શકીએ છીએ. એ બધું બરાબર બોલી પણ બતાવશે. પણ શું એનો અર્થ એ થયો કે એ વિદ્વાન બની ગયો? ના. બસ એ જ રીતે ફક્ત આધ્યાત્મિક વાતો કરવાથી કે પુસ્તકો વાંચી લેવાથી કોઈ જ્ઞાની નથી બની જતું. આપણે ગોખણપટ્ટી કરતો પોપટ નથી બનવાનું. અને આ જ વાત આપણને એક બહુ જ ઊંડા વિચાર પાસે લાવીને મૂકી દે છે. આ યાત્રાનો સાચો પ્રારંભ બિંદુ કયો છે? કદાચ આ યાત્રા કંઈક નવું શીખવાની છે જ નહીં. કદાચ આ યાત્રા એ બધું ભૂલી જવાની છે જે આપણે ખોટું શીખી લીધું છે. એવા કયા પૂર્વગ્રહો છે, એવી કઈ ખોટી માન્યતાઓ છે જેને છોડવી પડશે જેથી આપણે આપણી સાચી શરૂઆત કરીએ. નમસ્કાર. ચાલો આજે એક બહુ જ ઊંડા સવાલની વાત કરીએ. એક એવો સવાલ જે કદાચ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે, પણ રોજની ભાગદોડમાં ક્યાંક ખોવાઈ જાય છે. અને એ સવાલ છે, હું કોણ છું? આજના આ વિશ્લેષણમાં આપણે આ જ સવાલના જવાબ તરફ લઈ જતા આત્મસાક્ષાત્કારના માર્ગને સમજવાની કોશિશ કરીશું. તો ચાલો આ સવાલને જરા ખોલીએ. હું આ શબ્દ આપણે દિવસમાં કેટલી વાર બોલીએ છીએ? સેંકડો વાર, ખરું ને? હું આ કરું છું, મને તે ગમે છે. પણ શું ક્યારેય આપણે એક સેકન્ડ માટે અટકીને વિચાર્યું છે કે આ હું છે શું? ભલે ગમે તેટલા મોટા જ્ઞાની કેમ ન હોય, આ એક એવો સવાલ છે જે મોટાભાગે લોકો નજરઅંદાજ કરી દે છે. હવે મોટાભાગના લોકો માટે તો આનો જવાબ એકદમ સીધો સાદો છે. હું એટલે કોણ? ભાઈ, આ મારું શરીર, મારું મન, મારા વિચારો, મારા અનુભવો, બસ આ જ હું છું. આપણે આપણી જાતને આપણી આ ભૌતિક ઓળખ સાથે જોડી દઈએ છીએ, અને એ સ્વાભાવિક પણ છે. પણ સવાલ એ છે કે શું આ જ આખરી સત્ય છે? જુઓ, આ વાતને સમજવા માટે મનુષ્ય અને પશુ વચ્ચેનો તફાવત જોઈએ. પશુ પણ સુખ દુઃખ અનુભવે છે, પણ એ ક્યારેય મને દુઃખ કેમ થાય છે એવું નથી પૂછતું. એના માટે તો શરીર જ સર્વસ્વ છે. હવે આપણી વાત કરીએ. મનુષ્ય પાસે બુદ્ધિ છે, વિચારવાની શક્તિ છે, પણ આપણે એ શક્તિનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? મોટાભાગે તો વધુ સારા સુખ સાધનો મેળવવામાં, વધુ સારી ગાડી, મોટું ઘર. એટલે કે પશુની જેમ જ આપણે પણ શરીરના સુખ પાછળ જ દોડીએ છીએ. બસ આપણી રીત થોડી વધુ જટિલ છે. અંતે તો આપણે પણ એ જ ચક્રમાં ફસાયેલા છીએ. આ વાત પર એક સરસ અવતરણ છે કે મજૂર બળદગાડામાં ખુશ છે અને ધનવાન મોટરકારમાં ખુશ છે. બંનેને લાગે છે કે પોતે કંઈક મેળવી લીધું છે. પણ વિચારવા જેવી વાત એ છે કે બંને માટે કેન્દ્રમાં તો શરીરનું સુખ જ છે. સાધન બદલાયું, પણ માનસિકતા તો એની એ જ રહી. આપણી બુદ્ધિનો ઉપયોગ હું કોણ છું એ શોધવાને બદલે શરીરને વધુ આરામ કઈ રીતે આપવો એમાં જ વપરાઈ જાય છે. તો શું આનો મતલબ એવો થયો કે ધાર્મિક વિધિઓ, દાન પુણ્ય, તપસ્યા આ બધું નકામું છે? ના, બિલકુલ નહીં. આ બધી વસ્તુઓ સમાજ માટે, મનની શુદ્ધિ માટે ખૂબ જ જરૂરી છે. પણ અહીં મુદ્દો આત્મસાક્ષાત્કારનો છે. અને આત્મા એટલી સૂક્ષ્મ વસ્તુ છે ને કે એને કોઈ બાહ્ય ક્રિયાથી, ભલે એ પૂજા હોય કે દાન, સીધી રીતે પામી શકાતી નથી. આ બધું બહારની દુનિયામાં થાય છે, જ્યારે આત્મા તો અંદર છે. તો સવાલ એ થાય કે જો રસ્તો બહાર નથી તો પછી છે ક્યાં? અને અહીંથી જ આપણી આખી યાત્રા એકદમ નવો વળાંક લે છે. સાચો રસ્તો બહારની દુનિયામાં ભટકવાનો નથી, પણ અંદરની દુનિયામાં પ્રવેશવાનો છે. શોધ બહાર નહીં, ભીતર કરવાની છે. આ અંદરની દુનિયાને માનસલોક કહેવાય છે. અને ના,
આ કોઈ કાલ્પનિક વાત નથી, આ એક વાસ્તવિકતા છે. ચાલો એક ઉદાહરણ લઈએ. હું તમને કહું કે આંખ બંધ કરીને તમારું ઘર યાદ કરો. તમે તરત જ તમારા ઘરનું ચિત્ર જોઈ શકશો, ખરું ને? એ ચિત્ર ક્યાં છે? એ તમારા માનસલોકમાં છે. આ જે જગ્યા છે, મન, બુદ્ધિ અને ચેતનાનું આ આંતરિક જગત, જ્યાં હું કોણ છું એ સવાલનો સાચો જવાબ છુપાયેલો છે. ચાલો તો હવે ખાલી વાતો નહીં પણ પ્રેક્ટિકલ વાત પર આવીએ. આ અંદરની યાત્રા શરૂ કેવી રીતે કરવી, એના માટેની એક સરળ પદ્ધતિ છે જે કોઈ પણ વ્યક્તિ અપનાવી શકે છે. આ માટે કોઈ બહુ જટિલ ક્રિયાઓ કરવાની જરૂર નથી. બસ 4 સાદા સ્ટેપ્સ છે. સૌથી પહેલાં કોઈ શાંત જગ્યા શોધીને બેસી જાઓ. પછી બીજું સ્ટેપ, શરીરને એકદમ ઢીલું છોડી દો, જાણે કે શરીરમાં કોઈ વજન જ નથી. ત્રીજું, મનમાં જે પણ વિચારો દોડી રહ્યા છે એ બધાને ભેગા કરીને ફક્ત એક જ વિચાર પણ લાવો, હું. અને ચોથું અને સૌથી મહત્વનું, એવી કલ્પના કરો કે આ હું તમારા અસ્તિત્વના કેન્દ્રમાં એકદમ તેજસ્વી સૂર્યની જેમ ચમકી રહ્યો છે. હવે જરા આ કલ્પનાની શક્તિ જુઓ. એ આખો દૃષ્ટિકોણ જ બદલી નાખે છે. અત્યાર સુધી આપણે શું માનતા હતા કે આપણે દુનિયાનો એક નાનકડો હિસ્સો છીએ, પણ આ કલ્પનાથી આપણે પોતે જ કેન્દ્ર બની જઈએ છીએ. આપણું શરીર, આપણા સંબંધો, આપણી સંપત્તિ, આ બધું આપણી આસપાસ ફરતા ગ્રહો જેવું છે. એ આપણી સાથે જોડાયેલા જરૂર છે, પણ આપણે એમનાથી બંધાયેલા નથી. આપણે એમના માલિક છીએ, ગુલામ નહીં. પણ અહીં એક મોટો પડકાર આવે છે, અને એ બહુ જ સ્વાભાવિક છે. આપણે વર્ષોથી એવું જ માનતા આવ્યા છીએ કે હું એટલે આ શરીર. આ આદત એટલી ઊંડી છે કે એને તોડવી સહેલી નથી. તો જ્યારે પણ આ અભ્યાસ કરીએ ત્યારે મન પાછું શરીર પર જ આવી જાય. તો આ અવરોધને કેવી રીતે પાર કરવો? આના માટે કેટલીક માનસિક કસરતો બહુ કામમાં આવી શકે છે. જેમ કે એવી કલ્પના કરો કે આ શરીર તો બસ એક કપડું છે જે તમે પહેર્યું છે, અથવા તો એ એક ઓજાર છે જેમ કે હાથોડી. તમે હાથોડીનો ઉપયોગ કરો છો, પણ તમે હાથોડી નથી. બસ એવી જ રીતે આ શરીર પણ એક સાધન છે. એવું પણ વિચારી શકાય કે શરીર એક ખાલી માળો છે જેમાંથી તમે ગમે ત્યારે બહાર નીકળી શકો છો. આ વિચારને વારંવાર કરવાથી ધીરે ધીરે હું અને મારું શરીર અલગ છે એ વાત સ્પષ્ટ થવા માંડશે. અને જ્યારે આ અભ્યાસ નિયમિત રીતે થવા માંડે છે ને, ત્યારે એક જબરજસ્ત પરિવર્તન આવે છે. દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. રોજિંદા જીવનના અનુભવો બદલાઈ જાય છે. વ્યક્તિ દુનિયાનો એક ભાગ મટીને પોતાના અસ્તિત્વનું કેન્દ્ર બની જાય છે. આ પરિવર્તન કેવું હોય છે? જુઓ, સાક્ષાત્કાર પહેલાં એવી લાગણી હોય છે કે હું તો જગતમાં ફસાયેલો એક જીવ છું. પણ સાક્ષાત્કાર પછી સમજણ એવી થઈ જાય છે કે જગત મારી સાથે જોડાયેલું છે, પણ હું એનાથી બંધાયેલો નથી. આ બિલકુલ કમળના પાન જેવું છે. એ પાણીમાં જ રહે છે, પણ પાણીનું એક ટીપું પણ એને અડી શકતું નથી. જગતમાં રહીને પણ જગતથી પર. આના માટે એક બીજું સરસ ઉદાહરણ છે. જ્યારે બાળક મોટું થાય ત્યારે એના જૂના કપડાં એને નાના પડવા માંડે છે. એને ફેંકવા નથી પડતા, એ આપોઆપ જ નકામા થઈ જાય છે. બસ એ જ રીતે જ્યારે આપણી આંતરિક ચેતના વિકસે છે ત્યારે લોભ, ક્રોધ, સ્વાર્થ જેવા જે નકારાત્મક ગુણોના નાના કપડાં છે એ આપણને ફિટ જ નથી થતા. એ આપણા વિશાળ સ્વરૂપ માટે બહુ નાના પડી જાય છે. અને સૌથી અદ્ભુત વાત તો એ છે કે આ પરિવર્તન માટે કોઈ જબરજસ્તી કે સંઘર્ષ કરવાની જરૂર નથી. આ બધું એકદમ કુદરતી રીતે થાય છે. જેમ દેડકાનું બચ્ચું મોટું થાય એટલે એની પૂંછડે જાતે જ ખરી પડે છે, એને કાપવી નથી પડતી. બસ એ જ રીતે દુર્ગુણો આપોઆપ ખરી પડે છે. અને જેમ હાથી મોટો થાય એમ એના દંતશૂળ કુદરતી રીતે જુગે છે, એને ઉગાડવા પડતા નથી. એવી જ રીતે કરુણા, પ્રેમ, સત્ય જેવા સદ્ગુણો સહેલાઈથી વિકસવા લાગે છે. તો આખી ચર્ચા આપણને એક છેલ્લા અને સૌથી ઊંડા સવાલ પર લાવીને મૂકી દે છે. જો હું આ શરીર નથી, જો હું આ વિચારો નથી, અને જો હું આ દુનિયા પણ નથી, તો પછી શોધવા માટે બાકી શું રહ્યું? આ હું ખરેખર છે શું? અને આ એવો સવાલ છે જેનો જવાબ કોઈ બીજું નહીં પણ દરેક વ્યક્તિએ પોતાની અંદર જ શોધવાનો છે.